વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે લાસ્ટ લેક્ચરની અંદર અલગ અલગ પ્રકારની બેક્ટેરિયા, ફૂગ અને વાયરસજન્ય રોગો એની સામે પ્રતિકારક જાતો કેવી રીતે વિકસાવી શકાય અને જુદા જુદા પ્રકારની જે પૂસા વેરાયટી છે એ પૂસા વેરાયટી અલગ અલગ જે પાક માટે આપણે વિકસિત કરી ચૂક્યા છે ઓલરેડી, બરાબર. અને એની અંદર આપણે ઘઉં છે, રાઈ છે, ફ્લાવર છે, મરચા છે, આ બધા વિશેની જે પૂસા વેરાયટી છે એના વિશેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. કોષ્ટક ખાસ યાદ રાખજો, એમસીક્યુ માટે એમાંથી નીટના માટે અગત્યના જે એમસીક્યુ છે એમાંથી પૂછાઈ શકે છે. હવે એના પછીના નેક્સ્ટ જે ટોપિક છે એના તરફ આપણે આગળ વધીએ તો આજે આપણે એની અંદર કીટકો, બરાબર, કીટકો જે છે એ કીટકોની સામે પ્રતિરોધકતા જે વિકાસ કરી શકાય અથવા તો પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન એ કેવી રીતે કરી શકાય, બરાબર, એના વિશેની આપણે એમાં ચર્ચા કરીએ. આમ તો આપણે બધા ખેતીવાડી સાથે સંકળાયેલા છે અને ઘણા ખરા વિદ્યાર્થી જાણો છો કે ભાઈ જેવી રીતે વનસ્પતિની ઉપર એ ફૂગ છે, બેક્ટેરિયા છે, બરાબર, વાયરસ છે, એ જેમ રોગ ઉત્પન્ન કરે ને એવી જ રીતે ઘણા બધા અલગ અલગ પ્રકારના જે કીટકો છે, બરાબર, એફિડ્સ, જે જુદા જુદા પ્રકારના જે ફૂદાઓ છે, બરાબર, એમાં એ બધા ઈયળો છે, આ બધા જ કીટકો પણ વનસ્પતિ ઉપર એટલું જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે અને જેના પરિણામે પાકની જે ઉત્પાદન જે છે એ પાકના ઉત્પાદનમાં પણ આપણને ઘણો અસર જે છે એના પરિણામે થતી જોવા મળતી હોય છે. તો આ બધા કીટકો, બરાબર, એને સામે જો કોઈ પણ આપણે પ્રતિકારકતા દર્શાવી હોય તેના માટેની જાતિઓ વિકસિત કરવા માટેની સંવર્ધન કઈ રીતે કરી શકાય. આમ તો બધા આપણે જાણીએ કે ભાઈ સામાન્ય રીતે વનસ્પતિની અંદર જે કોઈ પણ યજમાન વનસ્પતિ હોય ને એ યજમાન વનસ્પતિઓની અંદર કુદરતી રીતે કીટ પ્રતિરોધકતાની કેટલીક લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે અથવા તો કુદરતી એને આપેલી છે, બરાબર. આ જે લાક્ષણિકતાઓ છે એ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ પણ હોય, એટલે કે બાહ્ય રચનામાં કોઈ એવા ફેરફારો થાય, જેમ કે કેટલાકની અંદર પ્રકાંડ રોમનું નિર્માણ થાય, કેટલાકમાં પર્ણ રોમનું નિર્માણ થાય, કેટલાકની અંદર આપણને એવા બાહ્ય લક્ષણોમાં ફેરફારો એવા જોવા મળતા હોય છે. તો એના પરિણામે પણ આપણને જોવા મળે કેટલાકની અંદર આપણને એવા વિશિષ્ટ પ્રકારના જે રૂપાંતરણો પણ ઉત્પન્ન થતા જોવા મળતા હોય, બરાબર. તો એ બધા બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ વાત. કેટલાક એવા ઘટકો છે કે જે જૈવ રાસાયણિક ફેરફારો આપણને એની અંદર જોવા મળતા હોય છે. જેમ કે કેટલીક વનસ્પતિની અંદર એની જે સપાટી છે એ સપાટી ઉપર આપણે કેમ જે વાળની રૂવાટી હોય એવી રીતે એમાં રોમ જોવા મળતા હોય છે. આ રોમની અંદર અમુક વનસ્પતિની અંદર આપણને ગ્રંથિ રોમની હાજરી જોવા મળે છે. ગ્રંથિ રોમ એ ઉત્પન્ન થતા હોય છે એની અંદર, બરાબર. ગ્રંથિ રોમ એ રોમના ટોચના ભાગે એક નાની ગ્રંથિ જે છે એ પુટિકા સ્વરૂપે રોમનો ટોચનો ભાગ છે ને ફૂલેલો હોય અને એની અંદર કેટલાક જે રસાયણો છે એ રસાયણો અંદર એમાં આવેલા હોય. હવે ધારો કે કોઈ પણ કીટક હોય, કોઈ એવા અલગ અલગ જે કોઈ પણ ઉપદ્રવી સજીવો હોય એ જેવા એના સંપર્કમાં આવે એટલે રોમ જે છે રોમની ઉપરની જે ગ્રંથિ છે, બરાબર, એ તૂટી જાય. એમાંથી નીકળતો જે રાસાયણિક ઘટક છે એ રાસાયણિક ઘટક જે તે કીટકોના સંપર્કમાં આવે, ઉપદ્રવીઓના સંપર્કમાં આવે એટલે એ ઘટકની એના ઉપર રાસાયણિક અસર થાય. એના પરિણામે એની અસર જે છે એની ત્વચા ઉપર થાય કે એની રૂવાટી ઉપર થાય તો એના પરિણામે એની ઉપર ઝેરી અસર પણ ઉત્પન્ન થઈ શકે છે, અમુકને એલર્જી પણ થઈ શકે છે, બરાબર. એટલે શું થાય કે એનાથી એ કીટકો એનાથી દૂર ભાગી જાય, પણ બીજી વખત પાછા નથી આવતા, બરાબર. એટલે આવી રીતે જે તે કોઈ પણ વનસ્પતિની અંદર આપણે એવા રાસાયણિક ઘટકો પણ એમાં ઉત્પન્ન થતા હોય. કેટલાક રાસાયણિક ઘટકોનો સ્ત્રાવ પણ થતો હોય એની અંદર કે જેના ગંધને પરિણામે ત્યાં કીટકો નથી આવી શકતા, બરાબર. કોઈ પર્ણ જે છે એની અંદર એ પોતાનું ફળ છે, પુષ્પ છે, એ પોતાનો એવો ટેસ્ટ પણ બદલે છે કે જેના પરિણામે પણ કેટલાક સજીવો જે છે એના તરફ નથી આકર્ષાતા. તો એવી રીતે એની અંદર આવા બધા દેહધાર્મિક ફેરફારો પણ એના પરિણામે થતા જોવા મળતા હોય છે અને જેના પરિણામે એ વનસ્પતિ એ આવા ઉપદ્રવી કે પછી એવા જે કોઈ પણ રોગકારકો, બરાબર, એની સામે કીટકો એ બધાની સામે આપણને એ યજમાન વનસ્પતિઓ એવી વિકસિત લાક્ષણિકતા ધરાવે કે જે આ બધી લાક્ષણિકતાઓના આધારે કીટ પ્રતિરોધકતા દર્શાવતી હોય છે. ઉદાહરણ તરીકે જો આપણે એની અંદર વાત કરીએ, મેં હમણાં તમને ઘણા જો વાત કરી ઉદાહરણની અંદર આપણે જે સમજીએ એમાં
કે કેટલીક વનસ્પતિની અંદર એના પર્ણો ઉપર રોમ જોવા મળે છે, એને રોમમય પર્ણ કહેવાય. એના જે અધિસ્તર હોય બરાબર, એ અધિસ્તર ઉપરથી આ રીતના રોમનું નિર્માણ થાય છે આ રીતે. તો એ અધિસ્તરીય રોમ આપણે એને કહેશું બરાબર, એમાં રોમનું નિર્માણ થાય. હવે મેં કીધું એમ ઘણી વનસ્પતિની અંદર આ જે રોમ છે એ રોમ એના ટોચના ભાગે આવી ગ્રંથિ ધરાવતા હોય છે આ રીતે, એને ગ્રંથિમય રોમ કહેવાય. તો આવા જે રોમ હોય ને એને પરિણામે, જેમ કે કપાસની અંદર વાત કરીએ તો કપાસની અંદરના જે પર્ણો છે એ પર્ણમાં રોમ હોય એટલે જેસિડ્સ જેવા કેટલાક એમાંના જે કીટકો છે બરાબર, એ કીટકો એમાંથી દૂર રહેતા હોય છે. ઘઉંની અંદર, ઘઉંના પર્ણની અંદર રોમ હોવાને પરિણામે જે ભૃંગ કીટકો છે જેને આપણે એફિડ્સ કહીએ છીએ બરાબર, એ એફિડ્સ જે છે એ એનાથી દૂર રહેતા હોય છે. બધા કીટકોના અલગ અલગ એમાંના જે પ્રકાર છે બરાબર. તો એ પર્ણની અંદર રોમ હોવાને પરિણામે કીટકોની સામે પ્રતિકારક થાય. ઘઉંની અંદર જો આપણે વાત કરીએ તો ઘઉંની અંદર એનો પ્રકાંડમાં કેટલીક વિશિષ્ટતા જોવા મળતી હોય છે, જેના પરિણામે સ્ટેમ સોફ્લાય, સ્ટેમ એટલે પ્રકાંડ, સોફ્લાય એટલે કે જે આપણી પ્રકાંડને કોતરી જતા હોય બરાબર, એવા કેટલાક એમાંના જે કીટકો છે એને સ્ટેમ સોફ્લાય તરીકે ઓળખી શકાય. એ એની નજીક જતા નથી. કેમ? તો કે ભાઈ પ્રકાંડની અંદર એવી વિશિષ્ટતા આપણને જોવા મળે, જેમ કે રોમ હોય, ખલબજની સપાટી હોય બરાબર, એ બધી લાક્ષણિકતાઓ એની અંદર હોય. આ સિવાય કપાસની અંદર એના પર્ણો જે છે એનો લીલો રંગ અને એની જે ઝીંડવા છે એના પર્ણો છે એ બધાની અંદર મધુરસ એટલે કે એનો સ્વાદ જે છે ઓછો ગળો થઈ ગયો, એટલે મધુરસ જે છે વિહીન આપણને જોવા મળે છે કપાસની અંદર. એટલા માટે આપણે જે કપાસમાં સૌથી વધુ જેનું ઉપદ્રવ છે એવી ઈયળ, બોલ વર્મ, આપણે બીટી કપાસમાં ભણી ચૂક્યા છીએ, યાદ કરજો બરાબર, બોલ વર્મ, ઈયળ. તો આવી જે ઈયળ છે ને એ ઈયળ એને તરફ આકર્ષાતી નથી કે ભાઈ નથી ખાવું, આપણને મજા નથી આવતી. કેમ? તો કે આપણને એમાં ટેસ્ટ નથી આવતો, આપણે કોઈ વસ્તુમાં કદાચ જેવો સ્વાદ હોવો જોઈએ એવો ન હોય, શરબત આપ્યું હોય પણ મોળું હોય તો ભાવે નહીં. આ એના જેવી વાત છે કે એની અંદર ઝીંડવું ખાય પણ એ ગળું લાગવું જોઈએ બરાબર. તમે કદાચ એમાં નાના ઝીંડવા કાચું હોય ને તમે ટ્રાય કર્યું હોય, એને આપણે ચાખીએ તો એ થોડું ગળું લાગે પ્રમાણમાં, કેમ કે એમાં સેલ્યુલોઝ હોય, એટલે આ બધા પોલિસેકેરાઇડ સબસ્ટન્સ જે છે બરાબર એમાં આવેલા હોય. એટલે બોલવર્મ જે છે ને એ એના તરફ આકર્ષાતા નથી એટલા માટે. આ સિવાય આપણે જો વાત કરીએ કે મકાઈ જે છે, મકાઈની અંદર એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ જે છે એ વધારે હોય, એમાં શર્કરા અને નાઇટ્રોજન જે છે એનું પ્રમાણ એમાં ઓછું હોય. એટલે શર્કરા અને નાઇટ્રોજનનો ઉપયોગ કરવા માટે આવતા કીટકો બરાબર, એ એસ્પાર્ટિક એસિડના ઊંચા પ્રમાણને પરિણામે એમાં જે પ્રકાંડ ભેદક કીટકો છે એ કીટકો ત્યાં ટકતા નથી અથવા તો ત્યાં નજરે નથી ચડતા. કેમ? તો કે ભાઈ એની અંદર એક તો એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધારે છે અને બીજું કે એમાં શર્કરા ઓછી છે, નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે, એટલે જે જોતું તે કીટકોને ન મળે એટલે બધા દૂર ભાગે અથવા તો ત્યાં આવતા નથી, આકર્ષાતા નથી બરાબર. એના માટે આ બધી બાબતોને અનુલક્ષીને ખાસ એક વસ્તુ યાદ રાખજો, તમારી સમક્ષ એક કોષ્ટક જે છે આપેલું છે તમને. આ કોષ્ટક એની અંદર આપણને આગળની જે વાત કરીએ જુદા જુદા પ્રકારની જે પાકની જે વેરાયટી છે, જાત છે બરાબર, એ કેટલાક કીટકોની સામે પ્રતિકારકતા દર્શાવતી હોય છે. જેમ કે રાઈ છે બરાબર, રાઈ તો એની અંદર આપણને પૂષા ગૌરવ, તો એ એમાંની વેરાયટી છે, એ જાત છે વિકસિત કરેલી છે અને એફિડ્સની સામે પ્રતિકારકતા મેળવતી હોય છે. ચપટા કઠોળ જેને આપણે ફ્લેટ બીન્સ તરીકે ઓળખવામાં આવે છે, એમાં પૂષા સેમ 2 અને પૂષા સેમ 3 આવી બે જાતો એના માટે વિકસિત કરેલી છે બરાબર. અને ખાસ કરીને એ જેસિડ્સ છે, એફિડ્સ છે અને કેટલાક ફ્રૂટ બોરર્સ, મતલબ કે જે ફળને કોતરીને ખાવાવાળા હોય ને, જેને આપણે ફળ ભેદકો કહેવાય. ફળ ભેદક એટલે શું કે કેટલાક એવા પણ એમાં કીટકો છે કે જે એમાં બહારની સપાટીમાંથી ફળને કોતરીને અંદર વયા જાય. એટલે આપણે કોઈ પણ ફ્રૂટ્સ ખાઈએ, જો એમાં ક્યાંક પણ સડો હોય અથવા જો એમાં ક્યાંય છિદ્રો હોય તો આપણે ખાવામાં થોડી કાળજી રાખવી જોઈએ, કેમ કે કદાચ એની અંદર આવા ફળ ભેદકો જે છે અંદર હોવાની શક્યતા, ઈયળ હોવાની શક્યતા રહેતી હોય છે. ભીંડાની અંદર જો આપણે વાત કરીએ તો ભીંડાની અંદર પૂષા સવાની અને પૂષા A4 આ જે જાત છે એ ખાસ કરીને પ્રકાંડ અને ફળ ભેદકો અને પ્રકાંડ ભેદકો બરાબર. ભીંડાની અંદર આપણે ઈયળો પડી જતી હોય છે ઘણી વખત, અને એના માટે ખાસ આ પૂષા સવાની અને પૂષા A4
એ જાત જે છે એ એમાં વિકસિત કરવામાં આવતી હોય છે. તો આવી રીતે એમાં અલગ અલગ પ્રકારની જે કોઈ પણ વેરાયટીઝ છે, જે જુદી જુદી જાત છે, બરાબર, એનું ઉત્પાદન જે છે એ કરવામાં આવતું છે. એટલે આ કોષ્ટક આપણા માટે ખૂબ અગત્યનું MCQ માટે એમાં બની શકે છે. ચલો હવે એના પછી આપણે વાત કરીશું. નેક્સ્ટ ટોપિક છે સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન. જો અત્યાર સુધી આપણે જે વાત કરતી હતી ને જથ્થો ઉત્પન્ન કરવાની વાત કરતા હતા, બરાબર, ગુણવત્તા સભર વાતો કરતા હતા. પછી આપણે જે ચર્ચા કરી એની અંદર સંકરણ કરાવીને આપણે એમાં કીટકોને રોગકારકોની સામે પ્રતિકારકતા કેવી રીતે એમાં મેળવી શકાય એના વિશેની વાત કરતા હતા. હવે સૌથી અગત્યનું જેને બાબત ગણી શકાય એ છે, એ આપણે એ શેની ગણી શકાય ભાઈ, તો કે એ છે સુધારેલ ખાદ્ય ગુણવત્તા. આપણે ખોરાક ખાઈએ પણ એમાંથી આપણે કેટલા પોષક તત્વો મળે ને એ સૌથી અગત્યની વસ્તુ છે. આપણે ભાઈ પેટ ભરવા માટે ખોરાક ખાઈએ છીએ, બરાબર, અને અમુક લોકોનો આપણે જીવન એવું હોય કે જે ખાવા માટે જ જીવતા હોય, બરાબર, એને આપો એટલી વાર ઓછું જ પડે અને ખાવાના જબરા શોખીન હોય. પણ એ બધી બાબતોની અંદર સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણે એવો જ ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ જે ગુણવત્તા સભર અને પોષણ સભર હોય, બરાબર, એ જ ખોરાકનો આપણે ઉપયોગ કરવો જોઈએ. કેમ કે જે ખોરાક આપણે ખાઈએ છીએ એ મુખ્યત્વે આપણા શરીરને જેટલી પોષણની જરૂરિયાત છે, જેટલા વિટામિન્સ જોઈએ, જેટલા મિનરલ્સ જોઈએ, જેટલા આપણને એમાં પ્રોટીન મળવું જોઈએ, જેટલું લિપિડ અને કાર્બોદિત મળવું જોઈએ, બરાબર, એ બધા માટે આપણે ખોરાકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કદાચ તમને જાણીને પણ એની અંદર નવાઈ લાગશે કે વિશ્વની અંદર લગભગ 840 લાખ જેટલા એવા લોકો છે, બરાબર, વિશ્વની અંદર, વિશ્વમાં 840 લાખ એવા લોકો છે કે જે લોકોને ગુણવત્તા સભર એટલે કે જેને આપણે ગુણવત્તાની વાત કરીએ, દૈનિક આપણે જે કોઈ પણ ખોરાકની વાત કરીએ આપણે, તો એવો દૈનિક ખોરાક નથી મળતો કે જે ગુણવત્તા સભર હોય, જે એની શરીરની જે જરૂરિયાત છે, પ્રોટીન, લિપિડ, કાર્બોદિત, મિનરલ્સ, એની નથી પૂરી કરી શકતો. તમે જ વિચારો કે તમે જે ખોરાકનો ઉપયોગ કરો છો, બહારથી આપણે ગમે એ વસ્તુ લઈને એમાં પેટ ભરી લેતા હોય, બરાબર, શોખીન ખાવાના કોઈ હોય તો ગમે ત્યાં બહારથી આપણે એમાં પાણીપુરી ને XYZ જે કોઈ પણ આ બધી વસ્તુનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ, શું એમાંથી પોષણ મળે છે ખરું? નહીં. એમાંથી માત્ર આપણો સ્વાદ જે છે ને એ સંતોષાય છે, બીજું કશું જ નથી. આફ્ટર ઓલ પેટને પણ નુકસાન જ છે, પણ આપણને એની અંદરથી પોષણ મળતું નથી. એટલે આપણે આ લોકોમાં સમાવેશ થઈ શકે નથી કે 840 લાખ જેટલા લોકો એમાંના એવા છે, બરાબર, કે જેને આપણી જે પોષણ સંબંધિત જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો એને પૂર્તિ થઈ શકતી નથી. અને આ પૂર્તિ નથી થઈ શકતી એટલા માટે લગભગ 3 કરોડ જેટલા લોકો એમાંના એવા પણ છે કે જે 3 કરોડ લોકો વિશ્વની અંદર જો આપણે વાત કરીએ ભાઈ, તો 3 કરોડ લોકો, બરાબર, એ એવા પણ છે કે જેને આ પોષણ સંબંધિત, બરાબર, પોષણ સંબંધિત જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ એમાં જોવા મળતી હોય છે. આ સમસ્યાની અંદર ખાસ કરીને જો આપણે વાત કરીએ તો એ છે કુપોષણ. આ સૌથી ગંભીર બાબત અત્યારે આપણે દેશ માટે ગણવામાં આવે છે ભાઈ, કે ઘણા ખરા વિસ્તારો એવા છે કે જેની અંદર જે બાળકો જે એને પોષણયુક્ત આહાર નથી મળતો, અને એટલા માટે જ સરકાર દ્વારા મધ્યાહન ભોજન જેવી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે, બરાબર, સુખડી વિતરણનો કાર્યક્રમો કરવામાં આવતો હોય છે. ગર્ભાવસ્થામાં માતા જે છે એને કઈ કઈ કાળજી રાખવી એના માટેની બધી પોષણ સભર સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. બાળકને જન્મ આપ્યા પછી પણ એ બાળકને યોગ્ય પોષણ બાળક અને માતાને મળી રહે એના માટેની પણ કેટલીક વ્યવસ્થા જોગવાઈઓ કરવામાં આવતી હોય છે. ઘર કુટુંબ અને સગા સંબંધીઓ દ્વારા પણ, બરાબર, એ પોષણ સંબંધિત ખોરાક એને મળી રહે એના માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે, જેથી કરીને બાળક એ કુપોષિત ન રહે. બાળક કુપોષણ રહે તો સીધી વસ્તુ છે કે જો કુપોષણ બાળકની અંદર હશે તો એક તો એની અંદર આપણને શારીરિક, બરાબર, શારીરિક અને બીજું વસ્તુ માનસિક. તો શારીરિક અને માનસિક એનો જે કોઈ પણ વિકાસ છે, એની વૃદ્ધિ છે, એ રૂંધાય છે, બરાબર, એ સુવ્યવસ્થિત નથી થતો. તો એના પરિણામે એને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, બરાબર. એટલે આ પ્રકારની કેટલીક પોષક તત્વો જે છે, પોષક તત્વોની જરૂરિયાત એ આપણા રોજિંદા જીવનની અંદર જેટલી હોય એટલે આપણે પૂરતા પ્રમાણમાં એ મળવી જરૂરી છે. જો આ પોષક તત્વો આપણે વ્યવસ્થિત રીતે એમાંથી ન મળે
બરાબર. જેવો આપણે ખોરાક ખાઈએ, તમે વિચારો કે ભાઈ લોકો જે છે શાકાહારી હોય તો એ શાકાહારી ખોરાકનો ઉપયોગ કરે, કેટલાક લોકો જે છે એ માંસાહારી હોય કે શાકાહારી, બરાબર. આ પ્રકારનો જે ખોરાક જે છે એ ખોરાક લેવાથી, બરાબર, એ ખોરાક લેવાથી કુપોષણ સંબંધિત ભૂખમરા જેવી પરિસ્થિતિઓ છે એની સામેથી આપણે એમાં બચી શકીએ છીએ. પણ આ બધી જે બાબતો છે એની અંદર ખાસ આપણે જાણીએ છીએ ભાઈ કે પોષક તત્વોની જરૂરિયાત એની ઉણપ, જરૂરિયાત ન સંતોષાવાને પરિણામે એની ઉણપ થતી હોય છે. જેમ કે કેટલાકની અંદર વિટામિન્સની ઉણપ થતી હોય, કેટલાકની અંદર આપણને આયર્ન હોય, આયોડિન હોય, ઝિંક હોય, એનો અભાવ હોય પોષણની. તો આપણે જાણીએ કે આયોડિન થી ભાઈ નો અભાવ હોય તો ગોઈટર થવાની શક્યતા છે. વિટામિન એ ની ઉણપ હોય તો આંખના રોગો થવાની શક્યતા છે, બરાબર. આ રીતે વિટામિન બી કોમ્પ્લેક્સ કે વિટામિન બી ની ઉણપ હોય કે કોઈ પણ વિટામિન સી ની ઉણપ હોય તો સ્કર્વી ને એવા બધા રોગો થવાની શક્યતા છે. તો આ વિટામિનની ઉણપને પરિણામે, પોષક તત્વોની ઉણપને પરિણામે, શરીરમાં કેલ્શિયમની ઉણપને પરિણામે હાડકાઓ અને સ્નાયુઓની અંદર ગંભીર અસરો થઈ શકે છે, આપણે જાણીએ છીએ. એટલા માટે દૂધનો ઉપયોગ, બાળકો ખાસ દૂધનો ઉપયોગ ખોરાકની અંદર આપણે કરવો ખાસ જરૂરી છે, બરાબર. ભલે આપણે એ ન ભાવતું હોય તો આંખો બંધ કરીને ઘટઘટાવી જવાનું, પણ દૂધનો ઉપયોગ ખોરાકમાં ખાસ કરવો જરૂરી છે. આ સિવાય દૂધની પેદાશો જેમ કે માખણ હોય, ઘી હોય, છાશ હોય, દહીં હોય, બરાબર, આ બધાનો પણ આપણે પોષણસભર ઉપયોગ જે છે કરવો જરૂરી છે. અને જો આપણે બધાનો ઉપયોગ કરશું તો આપણે જાણીએ છીએ ભાઈ કે આવી જે અમુક સમસ્યાઓ છે ને, ખાસ કરીને જે સૌથી મોટી સમસ્યા આપણે દેશની અંદર આપણને જોવા મળે છે, બરાબર, કઈ તો કે કુપોષણ. તો એવી સમસ્યાઓથી આપણે, એ ચેલેન્જ છે આપણા માટે કઈ, બરાબર, એવી સમસ્યાઓથી આપણે બચી શકાય છે. તો એના માટે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણે એમાં આ બધાથી બચવા માટે શું કરશું ભાઈ, તો કે ગુણવત્તાસભર, પોષણસભર ખોરાકનું નિર્માણ કરવું. આ પોષણસભર ખોરાકના નિર્માણની પ્રક્રિયા એટલે શું, તો કે બાયોફોર્ટિફિકેશન. શું કહેવાય એને? બાયોફોર્ટિફિકેશન. આને બાયોફોર્ટિફિકેશન કહેવાય, બરાબર. એટલે આપણે ગુણવત્તાસભર જે કોઈ પણ લોકોની તંદુરસ્તી માટે આપણે એની અંદર તંદુરસ્તીમાં સુધારો કરવા માટે, તંદુરસ્તી સારી કરવા માટે થઈ અને વિપુલ માત્રામાં આપણે વિટામિન અને ખનિજ તત્વો જે મળી રહે, બરાબર, એવા પ્રયત્ન કરવા જોઈએ. અને એની સાથે સાથે આપણે વિટામિન્સની, મિનરલ્સની બધું જે છે યોગ્ય માત્રામાં જેમાંથી મળી રહે એવા ખોરાકનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ. આની અંદર આપણે ખાસ કરીને 4 બાબતો જે છે એને ખાસ ધ્યાનમાં રાખવી. સૌથી પહેલું એ છે કે પ્રોટીનનું પ્રમાણ અને ગુણવત્તા એ જે ખોરાકમાં હોય એ ખોરાકનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેમાં સારા પ્રમાણમાં પ્રોટીન હોય અને ખોરાકની ગુણવત્તા જે છે એ સારી હોય એવો ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. નહીં કે વાસી ખોરાક ખાવાનો અથવા તો જેમાં પોષક તત્વો ન હોય ખાલી પેટ ભરવા માટે ખોરાક ખાવાનો, એવું નથી પડતો. આપણે આહાર પોષણ માટે લઈએ છીએ એટલે એવો જ ખોરાકનો ઉપયોગ કરવો જેમાંથી આપણે સારું પોષણ મળે છે, બરાબર. બીજી બાબતની વાત કરીએ તો એમાં તેલનું પ્રમાણ અને એની ગુણવત્તા, તેલી પદાર્થો, વિટામિનનું પ્રમાણ અને એની ગુણવત્તા, લઘુ પોષક તત્વો અને એની ગુણવત્તા, આ બધું જેમાં સારા પ્રમાણમાં હોય ને, વ્યવસ્થિત પ્રમાણમાં હોય એનો આપણે ઉપયોગ જે છે એ પ્રમાણસર કરવો જરૂરી છે. આની અંદર વાત કરીએ તો વર્ષ 2000 ની અંદર જે એક મકાઈની સંકર જાત જે છે વિકસિત કરવામાં આવેલી છે, બરાબર. 2000 ના વર્ષની અંદર, બરાબર, વર્ષ 2000 માં, એટલે 2000 વર્ષ 2000 માં મકાઈની સંકર જાત વિકસિત કરવામાં આવી હતી. મકાઈની સંકર જાત. આ સંકર જાતમાં સામાન્ય મકાઈ કરતા આની અંદર આપણે જાણીએ છીએ ભાઈ એમાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન આ એમિનો એસિડ છે. કોણ? લાઇસિન, ઓબ્જેક્ટિવ પ્રશ્ન યાદ રાખજો, એન્ડ ટ્રિપ્ટોફેન. આ શું છે? બંને એમિનો એસિડ જે પ્રોટીનમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે. એટલે એનું ગુણવત્તા જે છે, એનું પ્રમાણ જે છે આપણને ઘણું વધારે માત્રાની અંદર જોવા મળતું હોય છે. બીજું આપણે જો વાત કરીએ એની અંદર તો ઘઉંની એક જાત, બરાબર, જેનું નામ છે એટલાસ. તો બધા નામ સાંભળ્યો છે કે ઘઉંની જે જાત છે એટલાસ 66. આ જે જાત છે ઘઉંની
એમાં પ્રોટીન જે છે એ પ્રોટીનનું પ્રમાણ એની અંદર આપણને પ્રોટીનનું પ્રમાણ જે છે એ વધુ માત્રામાં હતું એટલા માટે એને વિકસિત કરવામાં આવેલી છે. આ સિવાય ઘણી બધી એમાંની જે કોઈ પણ જાતો છે બરાબર, ચોખાની જાતની જો આપણે વાત કરીએ તો ચોખાની જાત વિકસિત કરી કે જેમાં આયર્નનું પ્રમાણ એનું પ્રમાણ જે છે એ આપણને વધુ માત્રામાં જોવા મળ્યું, વધુ માત્રામાં એમાંથી પ્રાપ્ત થાય જેથી આપણને આયર્નની ઉણપ ન સર્જાય બરાબર. આ ઉપરાંત ભારતની અંદર જો આપણે વાત કરીએ તો ભારતીય જે કૃષિ સંશોધન જે બધી સંસ્થાઓ છે એમાં ખાસ કરીને આપણે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરાબર, આ જે સંસ્થા છે ન્યૂ દિલ્હીમાં આવેલી ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે ન્યૂ દિલ્હીની અંદર આવેલી છે. ન્યૂ દિલ્હી આ ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે અને પૂરું નામ યાદ રાખજો, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ દિલ્હી. આના દ્વારા કેટલીક જાતો જે છે બરાબર એ તૈયાર કરવામાં આવી છે શાકભાજી અને અન્ય પાકોને રિલેટેડ કે જેનો ઉપયોગ કરી અને આપણે બાયોફોર્ટિફિકેશન એટલે કે જે પાકની જે ખાદ્ય ગુણવત્તાને સુધારો કરી શકાય ને જે વિટામિન્સ અને મિનરલ્સ જે આપણે જોઈએ એ એની અંદરથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો એમાં કેટલાક ઉદાહરણો આપણે ખાસ કરીને એની અંદર જો વાત કરીએ તો એમાં વિટામિન એ બરાબર, જેમાં વિટામિન એ જેમાં ભરપૂર માત્રામાંથી પ્રાપ્ત થઈ શકે એવી વનસ્પતિની જે વેરાયટીઓ છે એમાં ખાસ કરીને ગાજર છે બરાબર, પાલક છે, કોળું છે, એટલે ગાજર, પાલક અને કોળું આ બધા યાદ રાખજો ઓબ્જેક્ટિવ પ્રશ્ન, ગાજર, પાલક અને કોળું બરાબર. આપણે જાણીએ છીએ ભાઈ ગાજર વિટામિન એ માટે એમાં લીલા શાકભાજીની બધું ખાસ એમાં અગત્યનો ભાગ ભજવે છે. વિટામિન સી માટે જો આપણે વાત કરીએ બરાબર, વિટામિન સી તો એના માટે તો આપણે જાણીએ છીએ ભાઈ લીંબુની બધું ખૂબ અગત્યનો ભાગ ભજવે છે વિટામિન સી બરાબર. તો વિટામિન સી માટે એમાં ખાસ કરીને એની અંદરથી કારેલા, ચીલની ભાજી, રાઈ અને ટમેટા બરાબર, કારેલા, ચીલની ભાજી, રાઈ અને ટમેટા આ વિકસિત કરેલી છે. આપણે જાણીએ છીએ લીંબુ અને સંતરાની બધાનો ઉપયોગ છે પણ એની સાથે સાથે કારેલા, ચીલની ભાજી, રાઈ અને ટમેટા અમુક પ્રમાણમાં મરચામાંથી પણ આપણને વિટામિન સી જે છે એ પ્રાપ્ત થતું હોય છે. આયર્ન અને કેલ્શિયમની અંદર વાત કરીએ તો પાલક અને ચીલની ભાજી બરાબર, પાલક અને ચીલની ભાજી જે આયર્ન અને કેલ્શિયમ Ca+ કેલ્શિયમ એના માટે પાલક અને ચીલની ભાજી એને વિકસિત કરવામાં આવી છે બરાબર, આની જાત જે છે વિકસિત કરેલી છે એની અંદર. અને આ સિવાય એમાં લોહ તત્વ જે છે એ લોહ તત્વ અને કેલ્શિયમ એ પણ ઘણા બધા ઘટકો જે છે એની અંદરથી આપણે પ્રાપ્ત થઈ શકે છે. કઠોળની અંદર વાત કરીએ આપણે કે જેમાંથી આપણને પ્રોટીન સૌથી વધુ મળે છે તો એવા પ્રોટીન બરાબર, એ પ્રોટીન માટે કઠોળ જે છે એ કઠોળની વિવિધ પ્રકારની જે વેરાયટીઓ છે કઠોળની જાત જે છે ખાસ કરીને એની અંદર આપણે વાત કરીએ ભાઈ બરાબર તો વાલ છે, વાલોળ છે, ફણસી છે બરાબર, વાલોળ, ફણસી આવા અલગ અલગ પ્રકારના જે કઠોળ છે બરાબર એ કઠોળ એની અંદરથી એમાં વિકસિત કરવામાં આવેલા છે. અને વટાણા તો આવી રીતે આપણને લોહ તત્વ અને કેલ્શિયમ ને બધું એમાં પૂરતા પ્રમાણમાં મળી રહે, વિટામિન એ મળી રહે, વિટામિન સી મળી રહે, આયર્ન, કેલ્શિયમ મળી રહે, પ્રોટીન મળી રહે. આ બધા માટે આવી જે જાતો છે એ જાતો કોના દ્વારા IARI નામ યાદ રાખજો ખાસ, IARI ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ દિલ્હી બરાબર એના દ્વારા વિકસિત કરવામાં આવી છે. તો બાળકો અહીંયા જે આપણે ચર્ચા કરી ભાઈ કે અલગ અલગ પ્રકારની જે બધી લાક્ષણિકતાઓ માટે કઈ કઈ વનસ્પતિની નવી નવી જાતો વિકસિત કરી શકાય છે અને એનાથી આર્થિક જે ઉત્પાદનમાં વધારો કરી શકાય, આર્થિક ઉત્પાદનની સાથે એટલી જરૂરી છે ગુણવત્તામાં વધારો કરવો. તો આની અંદર એવા MCQ ઘણી બધી અલગ અલગ પ્રકારના જે છે પૂછી શકાય, વેરાયટીઓ, નામ આ બધું થોડુંક એમાં તમારે યાદ રાખવું જરૂરી છે. ઓકે, તો બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ